નમસ્તે દર્શક મિત્રો, હાલ હું મારા માદરે વતન નારદીપુરથી બોલું છું. ઘણા મિત્રોએ મારી પાસે મારો પરિચય માગેલો હતો. મારા ગામની અંદર જે ક્ષત્રિયોની સંખ્યામાં વાઘેલા વધારે હતા અને બે જ ઘર ચાવડાઓના હતા, તેઓ મોસારીઓ ગ્રાસ ખાવા માટે આવેલા એવું એ લોકો કહેતા હતા. બાકી MA BEd સુધી મેં અભ્યાસ કરેલો છે, પોલીસ ખાતામાં નોકરી કરેલી છે અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજનો હું એક સ્થાપક સભ્ય હતો, જેના સ્થાપક પ્રમુખ રાજીવ ગાંધી હતા અને તેના ઉપક્રમે મેં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓની અંદર જે સ્થાપત્યો છે એનું ડોક્યુમેન્ટેશન અને લિસ્ટિંગનું કામ મેં કર્યું છે અને ઘણા માણસો મારી પાસે એ અંગે માર્ગદર્શન લેવા માટે પણ આવે છે. હવે હું શરૂઆત કરું છું. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી ઈસવીસન 1952માં યોજાઈ હતી. તે પછી અનેક વાર વિધાનસભાની તેમજ લોકસભાની ચૂંટણીઓ પણ આવી ગઈ અને યોજાઈ ગઈ. વડાપ્રધાનો પણ આવી ગયા. જવાહરલાલ નહેરુ આવી ગયા, લાલ બહાદુર શાસ્ત્રી આવી ગયા, ઇન્દિરા ગાંધી આવી ગયા, નરસિંહ રાવ આવી ગયા, અટલ બિહારી વાજપેયી આવી ગયા, મનમોહન સિંહ આવી ગયા, ઘણા વડાપ્રધાનો પણ આવી ગયા. તેમણે તેમના પક્ષનો પ્રચાર પણ કર્યો હતો. પણ પહેલી વખત મને એવું જોવા મળ્યું કે સત્તાધીશ પાર્ટી વિપક્ષોના બેંકના ખાતા ફ્રીઝ કરી દેવા અને તેમને ચૂંટણી લડતા અટકાવી દેવા અને ચૂંટણીના ટાણે જ વિપક્ષો જે હોય એને પકડીને જેલ ભેગા કરી દેવા, જેથી તેઓ પ્રચાર પણ ન કરી શકે. દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાજપના જવાબદાર માણસોએ પણ વિરોધ પક્ષના માતા પિતાના ચારિત્ર ઉપર પણ આક્ષેપો કરતા અચકાતા નથી. આનું DNA કયું છે, આનું DNA કયું છે, આ કેમ પરણતો નથી. હવે શું કામ છે યાર? ના મા બાપ ઉપર તમે શું આટલા બધા આક્ષેપો કરો છો? રાહુલજીએ વાયનાડ મત વિસ્તાર પસંદ કર્યો અને સ્મૃતિબેન ઈરાની તો અમેઠીમાંથી લડવાના છે. એ અમેઠી છોડીને વાયનાડ ગયા અને ત્યાં આગળ જઈ અને ત્યાં આગળ થોડી મુસ્લિમોની વસ્તી વધારે છે એટલે એમણે આતંકવાદી કહી દીધા રાહુલજીને. એટલે રાહુલજી આતંકવાદી હતા તો અત્યાર સુધી તમે પકડીને પૂરી કેમ ના દીધા? બેન સ્મૃતિબેન, તમે તમારો વિસ્તાર સંભાળીને બેસો ને, શું કરવા બીજા માથું મારો છો? ઘણી ખરી ટીકા ટિપ્પણીઓ મા બાપ ઉપર પણ કરી છે કે આ કેમ કુંવારા રહ્યા છે ને શું છે ને કેમ છે. રાહુલજીએ પોતાના એક પ્રવચનમાં કહેલ કે આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થશે. મોદી પાસે તો મેચ ફિક્સિંગના ઘણા માર્ગો અને રસ્તાઓ છે. તેમણે પોતાના શાસન દરમિયાન બે જ વ્યક્તિઓનું ધ્યાન રાખ્યું છે, એ આપ જાણો છો એટલે નામ બોલતો નથી. અને બે જ બાબતોનો ખ્યાલ રાખ્યો છે. એક પક્ષ માટે ગમે ત્યાંથી નાણાં ભેગા કરવા. નાણાં કોણ આપે છે કે કેવા નાણાં છે એને ભાંજગઢમાં પડવાનું નહીં, પણ પૈસા ભેગા કરવાના. લાવો લાવવાનું બજાર. આ માટે એજન્ટો તરીકે કોણ કામ કરતા હતા એ પણ આપ સર્વે જાણો છો. ઈડીને, આઈટીને, CBI બરાબર પહેલાં એમના ત્યાં આગળ રેડ પાડે. શું
રેડનું શું થયું હતું અલ્લાહ જાણે. પેલો પૈસા મૂકી દે ત્યાં આગળ સિક્યોરિટી બોન્ડની અંદર ગુપ્ત મતદાનમાં ભાજપના ખાતામાં, એટલે પેલું રેડ બેડ પતી ગઈ. આ બીજું મેચ ફિક્સિંગ એમણે ઈવીએમની મદદથી કરેલું, જે આપણને અનુભવ પણ થઈ ગયેલો છે કે જ્યાં આગળ અપેક્ષા હતી એના કરતાં પણ ઘણા ઓછા મત મળ્યા છે. અને એ લોકોએ પણ, ભાજપના માણસોએ પણ કહ્યું છે અને બહારના માણસોએ પણ કહેલું છે કે તમે ગમે તેને મત આપો, મત તો ભાજપમાં પડવાનો છે. આ બધું સંશોધન થયું છે. મરી ગયેલા નામ પણ રેકોર્ડ ઉપર ચાલુ હતા અને એક મતદારનું નામ અનેક બૂથમાં હોય, પણ ગમે તેમ કરીને મેચ ફિક્સિંગ કરવી, પછી ભલે ને દેશ જાય ખાડામાં, કે રૂપિયાની કિંમત 10 પૈસા થઈ જાય, કે લોકો માથે દેવું વધે, બેકારી, ગરીબાઈ અને મોંઘવારી માટે રોકકર કરતા હોય, એ બધી ચિંતા નહીં કરવાની. એ બધી ચિંતા, સત્તા જોઈએ. સાથોસાથ ચૂંટણી પ્રચારના ભાષણોમાં મોદી સાહેબ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના અને લોકશાહી બચાવવાના ભાષણો કરતા હતા અને ગેરંટીઓ આપતા હતા. અને વિપક્ષો એ જ ભ્રષ્ટાચારીઓ છે એમ પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. એને કે એને પ્રકારે ચૂંટણી જીતવી, એ લક્ષ્ય પાર પાડી અને 400 ને પાર કરીને બંધારણમાં ફેરફાર કરવા, આ એમનું એક આ વખતનું લક્ષ્ય હતું. પણ રામજીએ તો સાથ ના આપ્યો. રામ મંદિરના આધારે એમને એમ હતું કે હું ત્યાં સારા એવા મત મેળવી શકીશ, પણ રામજીએ તો સાથ ના આપ્યો. આ ઉપરાંત ચૂંટણી આયોગમાં ખરેખર તો આપ જાણો છો કે 3 માણસોની કમિટી હોય, એક વડાપ્રધાન હોય, એક વિરોધ પક્ષનો નેતા હોય અને એક CJI હોય, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. એટલે એની પણ એમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો એક ઠરાવ કરી સંસદની અંદર અને નામ જ ઉડાડી કાઢ્યું. અને એની જગ્યાએ કે ભાઈ વડાપ્રધાન નક્કી કરે તે કેબિનેટ મિનિસ્ટર. એટલે આ ચૂંટણી આયોગમાં પોતાના માણસો મૂકી અને એવી રચના કરી દીધી કે એવો વિપક્ષોની વાત સાંભળે જ નહીં. પેલા રાજીનામું આપીને ગયા ને, એમની પાસે કેટલી વખત માગણી કરી કે તમે એમને સાંભળો, તમે એમને સાંભળો, તમે એમ, પણ ના સાંભળે. અને પોતાના નચાવ્યા નાચે તેવી વ્યવસ્થા આગોતરી કરવામાં આવી હતી. પહેલેથી જ આ બધી વ્યવસ્થા કરી દેવા. 10 વર્ષના મોદીના શાસન દરમિયાન તમામ રાજકીય પક્ષોને નાબૂદ કરી, આ એમનું એક ધ્યેય હતું. આ ધ્યેય ઘણા ખરા લોકો એના માટે ચર્ચા કરે છે કે એક જ પક્ષનું શાસન, કોઈ બીજો પક્ષ, સમાજવાદી નહીં, કોંગ્રેસ નહીં, TMC નહીં, કોઈ નહીં, ભાજપનું શાસન. એક પક્ષનું શાસન ઊભું કરી અને તેઓ તાનાશાહી બનવાના સ્વપ્નમાં રાચતા હતા. પણ પ્રજા જાગૃત હતી. તમે રસ્તામાં કોઈ પણ જતા માણસો, અહીંયા આગળ લારીવાળો છે એને પૂછો તો પણ કહેશે કે EVMથી તો મોદી જીતી જશે, બેલેટ પેપરથી હારી જશે, માટે બેલેટ પેપર જ રાખવા જોઈએ. કોંગ્રેસના શાસન દરમિયાન ભાજપે EVMનો વિરોધનો મોટા ઉપાડે વિરોધ કરેલો અને આજે તેઓ EVMને પકડી રાખવા માટે માગે છે. કારણ કે EVM મારફત મેચ ફિક્સિંગ સૌથી સહેલી અને સસ્તી રીત છે, એને છોડવા માગતા નથી. ચૂંટણીમાં મતદાન સમયે ગમે તે બટન દબાવો, ભાજપને જ મળે.
આ શબ્દો ભાજપના માણસો પણ કહેતા હોય છે. મતદાતાઓએ અનુભવી પણ છે, પણ જાગૃત મતદારો અને એડવોકેટોએ રસ લઈ સંશોધન કરી નામદાર સુપ્રીમ કોર્ટ આગળ સમક્ષ રજૂઆત કરી અને નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાઈ વીવીપીએટી વોટર વેરીફાઈંગ પેપર એ અને ઈવીએમ એ બંનેનું ટેલી કરો. એટલે આને કહ્યું કે ભાઈ હવે એટ રેન્ડમ કરીએ છીએ 10-12 શું કરવા માટે, બધું ટેલી કરો. જેટલા મતદારો મત આપ્યા હોય 500 માણસો એક બૂથમાં આપ્યો, 500 ટેલી કરો તો ખબર પડશે કે ભાઈ કોણે મત ક્યાં આગળ આપ્યો છે અને શું છે. કારણ કે એ જે વીવીપીએટની જે પરચી નીકળે એ પરચી અને ઈવીએમની અંદર એની જોડે ટેલી કરવું પડે. ભાઈ આ માણસે આ મત આપેલો છે, આ માણસનો મત આપેલો છે, બધું ટેલી થઈ જાય એટલે તરત જ ખબર પડી જાય. અને તરત પછી બધું પોલમપોલ. એટલે એને કીધું કે ભાઈ આવું નહીં. હવે આ જે છે એ મેળવણી કરવાનો આગ્રહ રાખેલ જે ચૂંટણી આયોગ માટે કેટલું શક્ય છે તે એક મોટો પ્રશ્ન છે. હવે જોઈએ શું થાય છે. મોદી સરકાર પાસે આ સિવાય બીજું કોઈ મેચ ફિક્સિંગ હોય તો જોઈશું. ગુજરાતના કચ્છ વિસ્તારના અંજારમાં એક ગરીબ ખેડૂતે 11 કરોડ જેવી માતબર રકમ, રોકડ રકમ ગુપ્ત મતદાન માટે જે મતદાતા સિક્યોરિટી બોન્ડ લીધા. આ માનવામાં આવે એક તો ગરીબ ખેડૂત અને 11 કરોડ રૂપિયા, પણ આ વાત સાચી છે. ખેડૂત તો ગરીબ હતો, તેને આ 11 કરોડનું ગુપ્ત મતદાનમાં કેવી રીતે આપી શકે? આ બધી હકીકત તમને યુટ્યુબ ઉપર જોવા મળશે. અત્યારે તો હું ચર્ચા લાંબી કરતો નથી, કારણ કે એની અંદર બીજી 25 મિનિટ જતી રહે. જયંતભાઈ કરીને છે એ આખો અહેવાલ આપશે આપનો. આ માણસની કંઈક જમીન હતી અને એને કંઈક કિંમત થઈ 76 કરોડ રૂપિયા. એક વર્ષ પડી રહ્યું, પેલા ઇન્વેસ્ટરે કીધું કે મારે નથી લેવી 76 કરોડ રૂપિયા, અને પછી સરકારનું પ્રીમિયમ ભરવું પડે એટલે 1 અબજ સુધી પહોંચ્યો. 2 વર્ષ પછી ગયો એ વખતે 76 કરોડ થઈ ગયા. એટલે કીધું હવે મારે લેવી છે. એમાંથી એણે આ ખેડૂતને પૈસા આપ્યા અને ખેડૂતને કહ્યું કે આટલા બધા પૈસા તો શું કરે, 11 કરોડ સિક્યોરિટી બોન્ડમાં રોક તો ડબલ થશે. હવે તો ખેડૂત બિચારો અભણ સિક્યોરિટી બોન્ડમાં રોક્યા. હવે એને શું ખબર કાં તો ગુપ્ત મતદારમાં જાય છે પૈસા. એટલે એ તો એણે તો બિચારો નહીં નાખ્યું. આ બાબતમાં કાર્યપાલિકા તેમજ ન્યાયપાલિકા આ ગરીબ ખેડૂતને ન્યાય અપાવશે એવી અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ શક્તિસિંહે ક્ષત્રિયો સમક્ષ બહુ સારું ભાષણ કર્યું, બહુ સુંદર ભાષણ કર્યું. એમાં કોઈ ચળવણી જેવું નહોતું, પણ ક્ષત્રિયોની ખાનદાની અને ક્ષત્રિયો કેવા હતા એક જમાનામાં આ બધું એમણે બતાવ્યું. એમણે કહ્યું કે અલેક્ઝાન્ડરે તીર માર્યું પોરસના હાથીના માથા ઉપર, ત્યારે એના હાથીના માથામાં વાગે એ રીતે તીર માર્યું, ત્યારે પોરસે એના હાથમાં લઈ જાય. બીજી વખત એણે તીર માર્યું કે પોરસની છાતીમાં વાગે, ત્યારે હાથીએ સૂંઢ અદ્ધર કરી અને એ તીર ઝીલી લીધું. એટલે માણસ અને આ પશુઓ જોડે આટલો બધો નિકટનો સંબંધ હતો. ત્યાં આગળ પરદેશી માણસ રાજ કરી શકે નહીં, પણ છતાં એમણે કહ્યું કે અહંકાર અને ઈર્ષા છોડી અને બીજાની ઉન્નતિ ઈચ્છવા માટે એમણે કંઈક
સારું એવું બોલે. એ તો શંકરસિંહ વાઘેલા પણ પોતાની તુલના કરી, ક્ષત્રિયોની તુલના બીજા સાથે કરવાના, ભાઈ આ કેવા છે, આ કેવા છે. અને એ જો થયો તો આપણે કેમ ના થઈ શકીએ? એ થયો ડૉક્ટર તો આપણે કે આપણા છોકરાઓ કેમ ના થઈ શકે? એ એન્જિનિયર થયો તો આપણા છોકરા કેમ ના થઈ શકે? એવા હકારાત્મક વલણ અપનાવવા માટે ક્ષત્રિયોને શિખામણ આપેલી હતી. આટલું મારું આપને કહેવાનું છે. બસ.